સોશિયલ મીડિયામાં વાહવાહી મળે, આપણે અશ્લીલ બોલીએ, આપણે અવિવેકી બોલીએ, આપણે સ્વચ્છંદી બની, ઉદ્દંડ બની, ગમે તેવું બોલીએ અને આપણને વધુ લાઈક મળે, આપણને વધુ વોચ ટાઈમ મળે. અને આ જ બધા ચક્કરમાં આજના યુવાનો અવિવેકી સ્વચ્છંદી બની જેવું તેવું બોલી આખાને આખા વિસ્તારના સૌહાર્દને બગાડવાનો પ્રયાસ કરે છે. ગોંડલ પોલીસ દ્વારા બન્ની ગજેરાની ધરપકડ કરાઈ છે. લબર મૂછિયો તીખા મરચા જેવો યુવાન છે, નિર્ભય છે, નીડર છે, સત્ય બોલે છે, ના નથી કહેતો, હું સ્વીકારું છું, પણ સાથે સાથે એટલો જ અશ્લીલ છે, અવિવેકી છે. તમે તમારી વાતને ખૂબ જ તીવ્રતાથી રજૂ કરી શકો, પરંતુ ભાષામાં કશુંક વિવેક જેવું તો હોવું જોઈએ. એની ભાષામાં વિવેક હોત તો એ વધારે અસર કરી શકો. એ સત્ય બોલે છે, પણ સાથે સાથે અવિવેકના કારણે એની આખીને આખી વાત છે એની સ્વીકૃતિ નથી બનતી.